જય માતાજી મિત્રો, કેમ છો બધા? તમે પણ મજામાં જશો ને? હું પણ મજામાં છું. તો આજે તો જલજીરી 11 છે, એટલે આપણે જવાનું છે ગઢડા મેળામાં. તો જો બધા તૈયાર તો થઈ ગયા છીએ. આપણે પાર્થુભાઈ મારા પાસે જો આમ સરસ મજાના તૈયાર થઈ અને ગાડી લઈને ઊભા છે ને ઓલી બાજુ રવિભાઈ પણ ગેસ પૂરીને તૈયાર થઈ જાય છે. આપણે જવાનું છે, રવિભાઈ છે, હું છું, પાર્થો છે ને ભૂમિકાબેન, બધા રેડી થઈ ગયા છે ને આપણે મેળામાં જવાનું છે. કિંજલ ને એ બધા છે. તો સરસ મજાના આપણે જો તૈયાર તો થઈ ગયા અને હવે જવાનું છે ગઢડા. તો અહીંથી તો આપણે મોટી કુંડળ, નાની કુંડળ ને રણિયાળા અને સમઢિયાળા, પછી તરત જ આપણે આવે ગઢડા. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગઢડા અને મેળાની તમે જોઈ શકો છો મારી પાસે આપણે મેળામાં પહોંચી ગયા. અહીંયા હમણાં હજી તો આઘા છે, તમને જઈને બતાવીશ. તો તમને હમણાં જઈને બતાવો આપણે સંતોળ ને એવું બધું હોય ત્યાં જઈને. અત્યારે તો આપણે ગેટ પાસે પહોંચ્યા છીએ. તો મારી પાસે તમે જોઈ શકો છો હવે આપણે અંદર સંતોળની હું તમને બતાવશું. તો હાલો બધા મેળામાં. આપણે કોટન ટી શર્ટ બનાવે છે, તો ત્યાં પણ આપણે પૂછવા જઈશું રવિભાઈ ની. જો રવિભાઈ ની રમકડા જોવે છે. આપણે રવિભાઈ ની તો પસંદ કરે છે આરવ હાટું ને. આપણે હજી તો ભૂમિ દીદી જોવે છે, પણ તુલસી માટે કેવું પસંદ આવે એ કાંઈ નક્કી નથી. જે પાર્થભાઈ અને ભૂમિ દીદી જોવે છે તુલસી માટે કેવું રમકડું લેવું એમ. સરસ મજાના રમકડા પણ છે. જો સરસ મજાનો મેળો જામ્યો છે. અહીંયા નાના છોકરા સરસ મજાના ઠેકડા પણ મારી રહ્યા છે. મસ્ત છે અહીંયા બધી સરસ મેળો. અને આ બાજુ ભૂમિકાબેનને પાણીપુરી ખાઈ છે, એટલે ઈ જો. અને ભાભી પણ આવ્યા છે. આપણે ભાઈની મળી ગયા હતા, તો ભાભી આપણે રવી આવ્યા છે. અને ભાઈની આમે પાછળ બધા બેઠા છે. સરસ મજાનો મેળો શરૂ થયો છે. જો ભૂમિ પાણીપુરી હાટું રોવે. જો સરસ મજાનો મેળો શરૂ થયો છે. અને ઓલી બાજુ તો મસ્ત ચકડોળ ફરે છે. આપણે તો સક્કર જ ચડવા માંડે આપણને તો જોઈને. એમાં બેસવાની તો અલગ વાત છે. પાણીપુરી ખાવાની. આ બાજુ આપણે પાણીપુરી જે તૈયાર થઈ છે, તો આપણે થોડો બ્લોગ બનાવી નાખીએ. પાણીપુરી ખાવાની છે, તો આ લોકો પાણીપુરી ખાવા. તો આ બાજુ પણ સરસ મજાનો
તો પાણી આવવા માંડ્યું છે અને આ બાજુ પાર્થભાઈ ને ભૂમિકાબેન પણ ગોલા ખાવા માંડ્યા છે ને આપણે હવે શરૂઆત કરી નાખી ગોલા ખાવાની. તો હાલો બધાય ગોલા ખાવા. ગોલા